પાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટા મિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો। શિક્ષણ અને આધ્યાત્મના સંદેશથી દેશ વિદેશમાં લાખો લોકોના જીવનને દિશા પૂરી પાડી। 27મા રોજાના દિવસે ઇફતારીનું ખૂબ સુંદર આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાળ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદા નશીન ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટા મિયાં ચિશ્તી રહમતુલ્લાહ અલૈહનો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે 27મી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે અને ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે। હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ મોટા મિયાં ચિશ્તી ત્રીજા રહમતુલ્લાહ પછી હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ નિઝામુદ્દીન મોટા મિયાં ચિશ્તી ગાદી પર આવ્યા। ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા મુજબ વર્ષ 1957માં હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટા મિયાં ચિશ્તી રહમતુલ્લાહ અલૈહ સૌથી વિશેષ હાજરીમાં વિધિવત રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા। આપે સાદગીભર્યું સમગ્ર જીવન નિરાધરોની સેવામાં પસાર કરી ગાદીના માનવીય સિદ્ધાંતો ઘેર ઘેર ગાય પાડો, માનવતા અને કોમી એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો। આપે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય, વિવિધ ભાષા ઉપર અનોખો પ્રભુત્વ ધરાવતા હતા। આપના પુત્ર જાનસીમ અને મોટા મિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેઓના સુપુત્ર ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીના પુત્ર નિઝામુદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન ચિશ્તી દ્વારા પાલેજ દરગાહ ખાતે સંદલ શરીફ અને ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી। દેશમાં ભાઈચારો, શાંતિ, કોમી એકતા બની રહે તે માટે વિશેષ દુઆ પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ જણાવેલ કે હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટા મિયાં ચિશ્તી રહમતુલ્લાહ અલૈહનું જીવન અને સિદ્ધાંતો સૌ માટે પ્રેરણાના સ્ત્રોત સમાન છે। તેમણે શિક્ષણ અને આધ્યાત્મના સંદેશથી લાખો લોકોના જીવનને દિશા પૂરી પાડી। ઉર્સ અને ઇફતારીમાં વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ તથા બહેનો સહભાગી થઈ કોમી એકતાનું વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ। આજે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના મહાન બુઝુર્ગ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટા મિયાં ચિશ્તી રહમતુલ્લાહ અલૈહ સાહેબનો ઉર્સ ઉજવવામાં આવ્યો છે। મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત સજ્જાદનશીન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં આ ઉર્સ પરંપરા અનુસાર ઉજવવામાં આવે છે। અહીં હિન્દુ મુસ્લિમ સૌ ભાઈ બહેનોએ ભેગા મળીને ઇફતારીનું આયોજન કર્યું અને સરસ મજાનું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટા મિયાં ચિશ્તી સાહેબે સમગ્ર જીવન શિક્ષણ અને અધ્યાત્મનો સંદેશ આપ્યો। પરિણામે દેશ અને વિદેશમાં અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યા અને સફળતા મળી। અમને પણ એ પ્રેરણા મળી કે તેઓની પગદંડી પર ચાલીને આ સેવા કાર્યને આગળ ધપાવી શકીએ। આજના પવિત્ર દિવસે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય એ જ દુઆ અને અભ્યર્થના। આભાર।